તમને પત્ની ઉપર જરાય દયા નથી આવતી ધવલ. મારું કેવું એવું છે કે અમે લોકો અહીંયા લેડીઝ હોય, મારું નહીં, હું બધી જ લેડીઝની વાત કરું છું કે લેડીઝ જે હોય આ પંખા વગરની ગરમીમાં કામ કરી અને આ જો તમારા માટે હું રોટલી અત્યારે તળું છું, કામ પંખા વગર કરવું પડે કેમ કે ગેસ ન ચાલે. જો પંખો કરીએ તો ગેસ બંધ થઈ જાય અને પંખો બંધ રાખીએ તો અમે નીતરી જઈએ અને અમે નીતરી જઈએ તો અમને વીકનેસ ન આવે. અમને કેટલી ગરમીમાં તકલીફ થતી હશે પણ તમારા માટે અમે બધી જ વસ્તુ કરવા તૈયાર હોઈએ છીએ. આ જોવો તમે રોટલી તળી, વેફર તળી, પછી આ રોટલી બનાવવાની હોય તો એમાં અડધો કલાક અમારો વયો જાય, પોણો કલાક વયો જાય. 36 જાતના પકવાન બનાવવાના હોય તો ઈ અમે બનાવીને આપીએ. અમે હર એક વસ્તુ તમારા માટે કરીએ છીએ. તો તમને જરાક તો દયા આવી જોઈએ ને કે આ કેવી કે રસોડામાં ઊભી રહીને કામ કરે છે. તમને તો આ બેઠા બેઠા પંખામાં મસ્ત ખાલી ખાવું છે, મને આ કરી દેજે, મને આ કરી દેજે. અને અમે લોકો તો પંખા વગરના એવા નીતરી રહ્યા. તમે જોવો અત્યારે મારા પસીનામાં હાલત, મને ચક્કર આવી જાય ને તોય હું ઊભી આજો તમારા માટે કામ કરું છું. કોના માટે કરીએ? ઘરવાળા માટે આ કામ કરીએ છીએ. હા પણ તો અમે ક્યાં ના પાડી, પણ તો નથી કરતા એવું કીધું. નથી કરતા એવું ને, પણ તમને જરાક દયા આવી જોઈએ ઈ વાત છે. હા પણ તો દયા એટલે હું હવે તો દયા એટલે હવે કામ કરીએ. તને હવે હે ને આપણે કામ કરીએ હિમાલયમાં હે ને બરફ ને આખે પાઇટું ઉપર ઈ વાત નથી, હિમાલયના બરફની વાત નથી ધોવાય, પણ આજે આપણે કામ અમે લોકો કરીએ ને એમાં તમને જરાય એપ્રિશિએટ નથી કરતા જેન્ટ્સ લોકો. મને ઈ વસ્તુનું દુઃખ થાય છે કે લેડીઝ ગમે એટલું ઘરમાં કામ કરતી હોય પણ એને એપ્રિશિએટ કરતા શીખો કે ના તે આ વસ્તુ બહુ સારી કરી, તે બહુ સરસ કર્યું, તું પંખા વગરની પસીના પાડીને અમારા માટે આટલું પેટ ભરવાનું કામ કરે છે, ઘરને સાચવે છે આખું બરાબર અને ખાવાનું ટાઈમ ટુ ટાઈમ આપે છે બનાવીને. તો એના માટે એપ્રિશિએટ તો કરો તમે લોકો. અને અમે લોકો તો પંખા વગરના જ ઊભા રહીએ છીએ. તમારે તો પંખા નીચે બેઠા બેઠા ખાલી બોલવું જ છે એટલે એમાં કઈ વધારે ઓલું નથી. પણ અમે લોકો થાકી જઈએ ને, અમને તો વીકનેસ આવી જાય આ ઉનાળાની ગરમીમાં. વાત બરોબર છે પણ તો અમે પંખા વગર રહેતા હોય ને. પંખા વગર રહેતા હોય એની વાત નથી, તમારે બેસવું જ છે ખાલી. ઈ બરોબર છે પણ એમાં અમે શું કરીએ? તું કે ઈ કરીએ એટલે મિત્રો હવે આ પ્રાચી અત્યારે લપ કરે છે. ઈ કે અમે તમારા માટે બધુંય કરીએ, પંખા વગર રસોઈ કરીએ, આ કરીએ, ઉનાળાની કાળજાર ગરમીની અંદર શેકાઈએ જ છીએ ને અમે, એવરી ટાઈમ શેકાઈએ છીએ ને. તમારે તો ખાલી 36 જાતના પકવાનનો ઓર્ડર જ કરવો હોય કે મને આ રેડી જોઈએ, મને આ સમયે બધું જોઈએ, મને આ ટાઈમે ખાવા જોઈએ, આ પંખો તો મને જોઈશે જ કે પંખો તો ધીમો નહીં ચાલે ને ફાસ્ટ નહીં ચાલે. તો અમારે શું કરવાનું? અમે એવું ડિમાન્ડ કરીએ છીએ કોઈ વસ્તુની કે અમારે તો પંખો તમે નથી કરતા એમાં પણ હવે અમારો થોડોક વાક છે કાઈ. વાક તો કહેવાય જ ને, કેમ કે એપ્રિશિએટ નથી કરતા. તમે નો કરો તો કાઈ નહીં પણ એપ્રિશિએટ તો કરો. અને તમને ગોલા ખાવાનું એક કીધું તો તમે ગોલા ખાવામાં નાટક કરવા માંડ્યા. ના હમણાં ન જવું, આમ ન જવું, ઓલું ન જવું, થોડીક વાર પછી જશું. તો હું એમ જ કહીશ હવે થોડીક વાર પછી રસોઈ થશે. હા એમ કે ને તને ગોલા ખાવાની ના પાડી એટલે આ ભાષણ આપે છે મિત્રો. એટલે એમાં કેવું છે કે આપણે ઘરવાળીઓને કાંઈ પણ વસ્તુની ના પાડો ને તો તમને એ ભાષણ દેવા માંડે. પણ આ જો કે વાત સાચી છે કે ઘરવાળીઓ જે બધું સાચવીને બેઠી હોય આપણું ઘર, તો આપણે એની વાત માનવી પડે. હવે જરા કઈ જો તમે ન માનો તો પછી તમારું આવી બને. ગરમીમાં એકવાર અમે કહેતા હોય ગોલા ખાવાની સીઝન જ ગરમીની છે. બીજા વખતમાં તો અમે કોઈ ડિમાન્ડ નથી કરતા કે અમે આમ કરો ને આમ કરો. આ તો ગોલા ગરમીમાં મન થાય બૈરાવને કેમ કે પસીના પડતા હોય ને એટલે વીકનેસ આવી જાય. કાંઈ વાંધો નહીં, તો આપણે આજ 5 ગોલા ખાઈ આવી બસ. 5 ગોલાની વાત નથી, તમે એક ખવડાવો ને પણ ટાઈમે ખવડાવો. એમ નહીં કહો કે આ થોડીક વાર પછી જઈએ ને 2 કલાક પછી જઈને કાલે જશું ને સવારે જશું. ના રેડી હાલો ડન ભાઈ. મિત્રો હવે તમે સમજી જાજો. બાકી છે ને ધબધબાટી ઘરમાં બોલી જાય. આ વિડિયો હે ને ફટાફટ છે ને શેર કરો એટલે આમાં મૂંઝાવાનું જ નથી. ફટાફટ વિડિયો લાઈક કરો. મિત્રો આજે હું બપોરના જમવામાં કંઈક નવીન જ રેસીપી બનાવવાની છું જેનું નામ છે ખાટા મગ. આપણે લિક્વિડી મગ જે રસાવાળા મગ કહીએ એ બી આપણે બનાવતા હોઈએ, આપણે કોરા મગ બી બનાવતા હોય, એની સાથે કઢી કરતા હોઈએ. પણ આજે હું બધાનું મિક્સર લઈને આવી છું જેનું નામ છે ખાટા મગ. અને ખાટા મગમાં આ મેં દહીંનું ગોળવું ચણાના લોટ સાથે રેડી કરી લીધું છે મસ્ત ઘાટું. અને આ મેં મગ પહેલેથી બાફી લીધા છે અને સાથે હું એની અંદર આ કોરા મરચાંનો વઘાર કરીશ, લસણ નાખીશ, બધાએ અલગ અલગ વઘાર કરીને હવે તમને એની રેસીપી બતાડું કે આ મગ ખાટા કેવા બને છે. તમે જોતા જાવ આગળ. પણ આ ખાટા મગ એટલે આમાં છાશ નો નખાય? ના છાશ નહીં, દહીંનું ગોળવું. છાશ હોય તો સાવ પાણી થઈ જાય. આપણે થોડુંક ઠીક રાખવાનું છે. લચકો બનશે ને? એકદમ લચકો. યસ 100% મિત્રો. એટલે જો આ બપોરની આજે જમવાની અંદર ધબધબાટી બોલે છે એમાં લસણનો વઘાર થયો છે. લસણનો વઘાર થયા પછી એની અંદર જીરું નખાશે અને જીરું ને આ ટાઈપનો વઘાર થશે. અને ઓહો આમાં રાઈ થોડીક હોય પ્રાચી? રાઈ જીરું બધું જો. અરે બહુ મસ્ત લાગે. તમે ચાખો ખાલી. સાથે મેં 2-3 લવિંગ લીધા છે ને,
તીખું લાલ લાલ મરચું લીધું છે એટલે આજે આ ખાટા મગનું જમવાની અંદર શાક બનાવ્યું છે. તમારી ઘરે બનાવો છો કે નહીં જરા કોમેન્ટ કરજો, અને જો કરતા હોય તો કેવી રીતના બનાવવું ઈ કહેજો. કેજો, કેમ કે મારી પદ્ધતિ તો આ છે બનાવવાની. એટલે હવે આની અંદર જો લસણ મસ્ત સુગંધ આવવા માંડી છે. હવે આની અંદર જશે આપણું ગોળનું. ઓહો, આ તો એકદમ નવીન જ કહેવાય. ક્યાંક આનો ભજીયું ન બની જાય પ્રાચી? કાંઈ ભજીયા ન મળે, એકદમ આમ લિક્વિડી બનશે ને મજા આવશે તમને આ ખાવાની. યસ, એટલે જો આ જે તેલ હોય એટલે આ તેલની અંદર આપણે ઉપર જો ઓલું ભૂડલું બન્યું કે શું થયું? આ ઉડલું નથી બન્યું ભાઈ, પાણી હજી નાખીશ ને એટલે. યસ, એટલે જો આ ખાટા મગ છે એટલે દહીં અને ચણાના લોટનું જે આ મિશ્રણ હતું તો એની અંદર હવે આ હલાવવાનું ને પછી જોઈએ શું થાય પછી છે. આની અંદર આખા મસાલા નાખવાના અને પછી છેલ્લે બધું ઉકળી જાય ને પછી છેલ્લે એમાં મગ નાખવાના. બરોબર. અને એકદમ જો ખાટા દહીં વાળું છે ને આપણું જે ચણાના લોટનું જે મસાલાનું જે આ બેટર હોય ને એ એકદમ રેડી થઈ ગયું છે. આવું લિક્વિડી તમારે થોડુંક રાખવાનું, અને આ લિક્વિડી જે આપણું આ બેટર હોય ને એમાં પછી આપણા બાફેલા મગ નાખવાના ને. બાફેલા મગ નાખી દેવાના એટલે આપણું શાક થઈ જાય રેડી. તમારે જેવું લિક્વિડ જોઈએ એ પ્રમાણે ચણાનો લોટ નાખવાનો. યસ, 100%. અને આમાં છે ને પછી મસાલા તમારે તમારી રીતના નાખવાના. જો અત્યારે બેલ વાગી ગઈ છે એટલે અમારે મહેમાન આવી ગયા છે અમારે જે આ મગનું શાક છે એ ખાવા માટે. અને મગના શાકની અંદર પછી હવે આની અંદર પછી ઉપર આપણું પાછું ભભરાવાનું ધાણા જીરું. ધાણા જીરું નહીં, ધાણા ભાજી. એ ધાણા ભાજી, ધાણા જીરું એ બધું રેડી જ છે. એટલે આવી રીતના અમારું જો આ ખાટું દહીં વાળું શાક બન્યું છે. મિત્રો તમારી ઘરે બનાવતા હોય તો કહેજો. ને આની આલે સ્પેશિયલ છે ને જો બાજરાના મઢા એટલે કે બાજરાના બઠા એટલે કે બાજરાના રોટલા હોય ને તો મજા આવી જાય કે નહીં? મજા આવે. પણ આજે મેં રોટલી અને ભાત બનાવ્યા છે. આની સાથે ભાત ખાવાની બી બહુ મજા આવે. એટલે તમે લોકો પણ આવો અને તમે લોકો પણ આ રેસીપી ટ્રાય કરજો, બહુ મજા આવશે. કેમ કે ગરમીમાં નવું નવું જ ખાવાનું ભાવે આપણને. 100%. એટલે જે ગરમીની સિઝન છે ને, ગરમીની સિઝનની જો આ એકદમ રેસીપી તૈયાર થઈ ગઈ છે. આમ તમે જોવો ને ટેક્સચર એટલે આમ જોવાની મજા આવે. આને તમે ભાત આરે ખાવ અને બાજરાના રોટલા આરે ચોડીને ખાવ ને તો વધારે મજા આવે. આને ચોડવાની કિંમત છે આની તો. એટલે જ મેં ભાત બનાવ્યો છે. આ મસ્ત બાસમતી ચોખાનો જે ભાત બન્યો છે ને, જે ખાવાની મજા આવશે ને સાથે પાપડ અથાણા જે તમને મજા આવી ખાવાનું. 100%. એટલે ચાલો મિત્રો, તો આ રસાવાળા અમારા મગ કેવા લાગ્યા કોમેન્ટ કરજો. તો તમે બનાવતા હોય તો કેવી રીતના બનાવવું એ કોમેન્ટ કરજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. ધબધબાટી બોલાવી નાખજો.